પબ્લિક ન્યૂઝના તંત્રી મનીષભાઈ શાહનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. ભગવાન તેમના સદગત આત્માને એમના ચરણોમાં સ્થાન આપે અને એમના પરિવારને દુઃખદ સમય શક્તિ પ્રદાન કરે તે માટે ઓલ ઇન્ડિયા તંત્રી અને પત્રકાર સંઘ ગુજરાતના મહામંત્રી આર કે થાપા સાહેબ, ગુજરાતની જીવાદોરી ન્યૂઝના સહતંત્રી નૈનાબેન રાય, પત્રકાર અનિલભાઈ રાણા અને સાગરભાઈ રાય તરફથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. પબ્લિક ન્યૂઝના તંત્રી મનીષભાઈ શાહ પર થયેલ જીવલેણ હુમલા બાદ તેમને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. જે સારવાર દરમિયાન તેઓનું મોત નિપજતા અનેક સવાલો ઊભા થયા છે. જેમાં સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ફરજ પરના ડોક્ટરો બેદરકારી જેવું વલણ અપનાવતા હોવાથી હોસ્પિટલનું વહીવટી તંત્ર નિષ્ક્રિય ગયું છે. જેથી ફરજ પરના ડોક્ટરોને સસ્પેન્ડ કરવા જેવા પગલાઓ લેવા માટે પત્રકારોમાં આક્રોશ જોવા મળ્યો હતો. પોલીસ કમિશનર શ્રી GS મલિક સાહેબ દ્વારા ક્રાઇમ બ્રાન્ચના વડા શ્રી અધિક પોલીસ કમિશનર સાહેબ પાસેથી આ કેસનો 10 દિવસમાં રિપોર્ટ માંગવામાં આવ્યો હોવાથી ફરિયાદીને લેખિત આશ્વાસન મળતા સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ ડોક્ટરોની ટીમ દ્વારા પોસ્ટમોર્ટમની કામગીરી કરાઈ હતી. આ ઘટનાને પગલે પબ્લિક ન્યૂઝના તંત્રી મનીષભાઈ શાહના પરિવારજનો સહિત ઓલ ઇન્ડિયા તંત્રી અને પત્રકાર સંઘ ગુજરાતના મહામંત્રી આર કે થાપા, નરેન્દ્ર મોદી વિચાર મંચ અમદાવાદના સહપ્રભારી વિપુલભાઈ પટેલ, પ્રવક્તા શ્રી નવીનભાઈ અગ્રવાલ, ગુજરાતની જીવાદોરી ન્યૂઝના સહતંત્રી નૈનાબેન રાય, પત્રકાર અનિલભાઈ રાણા તેમજ મોટી સંખ્યામાં પત્રકારો દ્વારા પોલીસ આરોપીઓને ન પકડે ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. જે બાદ ડીસીપી સાહેબ સિવિલ હોસ્પિટલ આવ્યા હતા અને આ સમગ્ર કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપાતા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો. ત્યારે હવે પોલીસ ક્યાર સુધી આરોપીઓને ઝડપી લઈ કાયદાના પાઠ ભણાવશે તે જોવું રહ્યું.